સુરતના સચીના ખંભાસલા ગામના ખેડૂતને દારૂ પીવાની લતનો ગેરલાભ ઉઠાવી લેન્ડ ગ્રેબિંગ કરતી ટોળકીએ મોદી સરકારની ઓછા વ્યાજ દરની લોન આપવાની વાતો કરી ખેડૂતોની પાસેથી જમીનના વેચાણના દસ્તાવેજ પર સહી કરાવી લઈ તેની જમીન પચાવી પાડવાનો કારસો રચ્યો હોવા અંગેની ફરિયાદ 9 લોકોની સામે સચીન પોલીસ મથકમાં નોંધાઈ હતી। આ કેસમાં પોલીસે આજે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। જાણવા મળતી વિગતો મુજબ સચીનના ખંભાસલા ગામમાં રહેતા રાકેશ ભરત પટેલ ઉંમર વર્ષ 49 ખેતી કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। તેઓની એક કિંમતી જમીન સર્વે નંબર 11-3 બ્લોક નંબર 16 સર્વે નંબર 60-2-61 બ્લોક નંબર 94 વાળી જમીન પોતાની માલિકીની આવેલી છે। ખેડૂત રાકેશ ભરત પટેલની દારૂ પીવાની લતનો ગેરફાયદો ઉઠાવી દેવર્ષિ ઉર્ફે દેવાંગ અનુપમ નાયકે રાકેશ પટેલને એવી વાતો કરી હતી કે નરેન્દ્ર મોદી સરકાર તરફથી ખેડૂતોને ઓછા વ્યાજ દરની લોન આપવામાં આવી રહી છે। જો તમારે લોન લેવી હોય તો હું લોન અપાવી દેવા તેવી વાતો કરી હતી। બાદમાં બીજો એક આરોપી પૂના મેરા ભરવાડ સાથે બેંકના મોટા અધિકારી તરીકે પરિચય કરાવ્યો। કામરેજને લઈ જઈ વાતચીત કરી હતી। ઓફિસમાં કૃષ્ણા પારેખ અને અંકિત શાહ પણ બેઠા હતા। તે પછી થોડા સમય બાદ દેવર્ષિ નાયક અને અંકિત શાહ રાકેશ પટેલના ઘરે આવી અમુક કાગળો પર તેની અને તેની માતાની સહી કરાવી લઈ ગયા હતા। અવારનવાર દેવર્ષિ રાકેશ પટેલને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દારૂ પીવડાવી દેતો અને લોનના પેપર્સના નામે જમીનના કાગળ પર સહી લેવાનું શરૂ કરી દીધું। એક સ્પેશિયલ એકાઉન્ટ ખોલાવવું પડશે તેમ કહી નકલી બેંક અધિકારી પૂના ભરવાડ પાસે લઈ ગયા। પછી લોનની કાર્યવાહીમાં બેંકમાં જાહેરાતના ભાગરૂપે એક વિડીયો મોકલવો પડશે તેમ કહી નોટના બંડલ સાથે રાકેશ પટેલનો એક વિડીયો પણ ઉતારી લીધો। બાદમાં દારૂનો નશો કરાવી નાનપુરા બહુમાળી મકાન ખાતે લઈ જઈ અમુક કાગળો પર સહી કરાવી લઈ કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવા સહી કરાવી લીધી છે। રાકેશ પટેલને જાણ થઈ ત્યારે એક આરોપી ભાવેશ કિશોર પટેલે એવી ધમકી આપી હતી, મારી ગાડીમાં ₹50 લાખ છે તે લઈને લડવાથી કોઈ ફાયદો થવાનો નથી। આ બાબતે રાકેશ ભરત પટેલે સચીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા આજે પોલીસે 2 આરોપીઓ કૃષ્ણા હર્ષદ પારેખ અને રજની ગંધા રો હાઉસ બારડોલી, જીતેન્દ્ર ગણપત પટેલ રહે ગોકુલ રો હાઉસ રાંદેર મેન રોડ પાલનપુર પાટિયાની ધરપકડ કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।